અમદાવાદ તારીખ 7/3/2026ના શનિવારે અમદાવાદ શહેરમાં શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ આવનારા ભવ્ય મહામહિલા અધિવેશનની તૈયારીઓના ભાગરૂપે પંચાલ સમાજની બહેનોની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અમદાવાદ તેમજ આસપાસના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બહેનો ઉત્સાહપૂર્વક જોડાઈ હતી અને આવનારા મહાઅધિવેશનને સફળ બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકનો મુખ્ય હેતુ પંચાલ સમાજની બહેનોને એક મંચ પર લાવી સમાજ વિકાસ માટેના વિચારોનું આદાન પ્રદાન કરવાનો અને આવનારા મહામહિલા અધિવેશનની તૈયારીને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત બહેનોમાં વિશેષ ઉત્સાહ અને સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના સ્પષ્ટપણે જોવા મળી હતી. બેઠકમાં વિવિધ વિસ્તારોમાંથી આવેલી બહેનોને પોતાના વિચારો અને સૂચનો રજૂ કરવાની તક આપવામાં આવી હતી. બહેનો દ્વારા ખાસ કરીને સમાજમાં શિક્ષણના મહત્વ, મહિલાઓના આરોગ્ય, સ્વરોજગારના અવસરો અને સામાજિક સેવા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. અનેક બહેનોનું માનવું હતું કે આજના સમયમાં મહિલાઓ માત્ર પરિવારની જ નહીં પરંતુ સમગ્ર સમાજની પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે અને તેમને યોગ્ય માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન મળવું જરૂરી છે. આ બેઠક દરમિયાન સમાજમાં યુવતીઓના શિક્ષણને વધુ પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. કેટલીક બહેનો દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું કે ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને શિક્ષણ માટે સહાયતા પૂરી પાડવા માટે વિશેષ યોજના બનાવવી જોઈએ. ઉપરાંત સમાજમાં આરોગ્ય જાગૃતિ માટે કેમ્પોનું આયોજન, મહિલાઓ માટે તાલીમ કાર્યક્રમો અને સ્વરોજગાર માટે માર્ગદર્શન જેવી પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં બહેનો દ્વારા સામાજિક એકતા અને સંગઠનને મજબૂત બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપસ્થિત બહેનોનું માનવું હતું કે જો સમાજની મહિલાઓ સંગઠિત થઈને આગળ વધે તો સમાજના વિકાસમાં વધુ ગતિ આવી શકે છે. આ માટે ગામ અને શહેરના સ્તરે મહિલાઓને જોડતી વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી હતી. શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતની પંચાલ સમાજની બહેનોનું ભવ્ય મહામહિલા અધિવેશન યોજાવાનું છે. આ અધિવેશનમાં રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં બહેનો જોડાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ કાર્યક્રમ દ્વારા મહિલાઓને એક મંચ પર લાવી તેમના વિચારો, અનુભવો અને પ્રતિભા રજૂ કરવાની તક આપવામાં આવશે. આગામી મહામહિલા અધિવેશન માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સમાજમાં મહિલા સશક્તિકરણ અને એકતાનો સંદેશ ફેલાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ હોવાનું પણ જણાવાયું હતું. આ અધિવેશનમાં સમાજ વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગાર જેવા મુદ્દાઓ પર વિશેષ ચર્ચાઓ તેમજ માર્ગદર્શન કાર્યક્રમો યોજવાની પણ યોજના બનાવવામાં આવી રહી છે. બેઠક દરમિયાન ઉપસ્થિત બહેનોમાં આવનારા કાર્યક્રમને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. બહેનો દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે જો સમાજની તમામ બહેનો એકતા અને સહકાર સાથે કાર્ય કરશે તો આવનાર મહામહિલા અધિવેશન ખૂબ સફળ સાબિત થશે અને તે સમાજ માટે પ્રેરણારૂપ બનશે. અંતમાં બેઠકમાં ઉપસ્થિત બહેનો દ્વારા શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશનના આ પ્રયાસની પ્રશંસા કરવામાં આવી હતી અને આવનારા મહામહિલા અધિવેશનને ભવ્ય બનાવવા માટે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા પંચાલ સમાજમાં મહિલાઓના સશક્તિકરણ, એકતા અને વિકાસની નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.